અંકલેશ્વરમાં કંપનીમાં રોડ અને દરવાજાને લઈને આદિવાસી પરિવારોને ધમકીના મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે। 2 દિવસ પૂર્વે મોન્ટી તિવારીએ રિવોલ્વર બતાવી ઝૂંપડા હટાવી લેવા ધમકી આપી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પરિવાર સાથે પોલીસ મથક આવી રજૂઆત કરી હતી, તેમજ પીડિત પરિવારને ન્યાય મળે અને તેમની સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરી હતી। ગઈકાલના રોજ પીડિત પરિવારને મોન્ટી તિવારી નામના વ્યક્તિએ અહીંયા ખોટી રીતે એમને ધાક ધમકી આપી અને જાતિ વિષયક બોલીને એમને ઘર ખાલી કરવાની એમને નામ આપ્યું છે। હવે આ લોકો વર્ષોથી 60 વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે અને આવા તમારા મીડિયા માધ્યમથી અમને જણાવવા માંગીએ છીએ કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય, જીઆઈડીસી હોય, તાલુકામાં હોય કે એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં। આવા લોકોને અમે કાયદેસર પગલાં હવે ભરાવીશું અને આજે પીઆઈ સાહેબને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું। અમે આટલા ટાઈમથી રૂરલ પોલીસ સ્ટેશનની બાજુમાં રહીએ છીએ, કબીરદાસ મંદિરની બાજુમાં। તો આવી રીતને મોન્ટી તિવારી અમને જગા ખાલી કરવાનું કહી ગયો કે આટલા દિવસમાં જગા ખાલી નહીં થાય તો પછી આ કોઈની હગી થાય નહીં એને અહીં પછી જોઈ લીજો, તમે ખાલી કરવું હોય તો કરી દેજો। તમે બીજા તમે કંઈ સમજતા નથી, તમને શુદ્ધ ભાષામાં સમજાવવા જેવું નથી।